અમે લોકો ડીમાર્ટમાં ગયા હતા ખરીદી કરવા માટે, થોડું ઘર માટે વસ્તુ લેવી હતી બધી, તો અમે લોકો લઈને આવી ગયા. પણ અમને એટલી ભૂખ લાગી કે ઘરે જઈને બનાવવાની તાકાત નથી. થાકી બી ગયા હતા, બહુ ડીમાર્ટમાં બહુ ફર્યા એટલે. તો અમે લોકો બાજુમાં જ હોટલ હતી તો ત્યાં અમે લોકો જમવા માટે આવી ગયા. મના કેમ ન ભૂખ લાગી હતી ને? એનું તો બહુ જ ભૂખ લાગી. ભૂખ લાગી બેટું? ખાવું છે? શું ખાવાનું? હા, ઓર્ડર આવી ગયો છે. અમે જે મંગાવી હતી એ આ છે વઘારેલો રોટલો, જે મને બહુ જ ભાવે છે, તો મેં મંગાવ્યો છે મારા માટે. માન્યાને રાયતું બહુ ગમે છે, તો રાયતું છે, રોટલી છે, પછી સબ્જીમાં પનીર અંગારા છે. હજુ બીજો ઓર્ડર હજુ બાકી છે. શું બાકી છે હજુ આવવાનું? પછી ક્રીના માટે ખીચડી મંગાવી છે, કારણ કે એને થોડો હલકું ખોરાક જ ખાવાનો છે. તો એ તેનું માટે ખીચડી આવી ગઈ છે. એ બી બટર નાખીને અમે નથી કીધું, પણ એમને નાખતા બી છે બટર, તો બેસ્ટ સારું. અને બધાને બહુ જ ભૂખ લાગી હતી, બધા ખાવા બી માંડ્યા. હજુ મારે કીનાને ખવડાવવાનું છે, તો હું એને ખવડાવું છું. સાસ બી આવી ગઈ છે. ચલો આવી જાઓ બધા જમવા માટે. મને પનીરમાં બેસ્ટ સબ્જી હોય તો મને પનીર અંગારા સબ્જી બહુ જ ભાવે છે. હું જ્યારે બી હોટલમાં જમવા જાઉં તો પનીર અંગારા તો મંગાવું જ છું, મને બહુ જ ભાવે છે. ચલો આવી જાઓ જમવા માટે. મને તો બહુ જ ભૂખ લાગી છે. બધા લોકો જમી લીધું. જમવાની બહુ જ મજા આવી ગઈ. મુખવાસ ખાવા જમ્યા પછી મુખવાસ તો ખાવી જરૂરી છે. ઓકે બાય ફ્રેન્ડ. મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલને. બાય.